ગોંડલમાં જન્માષ્ટમી શોભાયાત્રાને વરસતા વરસાદમાં પ્રારંભ થયો હતો. ભગવતપરા પટેલવાડી ચોક ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રામાં દેશભક્તિ, ધાર્મિક અને સંસ્કૃતિને ઉજાગર કરતા 35 થી વધુ પ્લોટ્સ જોડાયા હતા. તો શોભાયાત્રા રૂટ પર ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આમ કૃષ્ણ જન્મના વધામણાનો લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો. ગોંડલમાં જન્માષ્ટમી શોભાયાત્રાનો વરસતા વરસાદમાં પ્રારંભ થયો છે, જેમાં ભગવતપરા પટેલવાડી ચોક ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. તો હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં દેશભક્તિ, ધાર્મિક અને સંસ્કૃતિને ઉજાગર કરતા 35 થી વધુ પ્લોટ્સ જોડાયા હતા. શોભાયાત્રા રૂટ પર ઠેર ઠેર મટકી ફોડનું કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને કૃષ્ણ જન્મના વધામણાનો લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત રાજકીય આગેવાન, સામાજિક સંસ્થાના આગેવાન, સંતો મહંતોના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં સિટી પોલીસ, પીઆઈ, એસી ડામોર, એલસીબી, એસઓજી, ડે સ્ટાફ, હોમગાર્ડ, એસઆરપી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.